સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। આજે દેશભરમાં શનિ જયંતીનો મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો। આ વર્ષે શનિ જયંતી અમાસ અને શનિવારનો સંયોગ થઈ રહ્યો છે, જેથી શનિ જયંતીનું મહત્વ વધી ગયું છે। આજે શનિદેવના દર્શન, પૂજા, અભિષેક અને દાન કરીને પ્રસન્ન કરી શકાય છે। શનિ જયંતીના પાવન અવસરે રાજ્ય અને દેશભરમાં શનિ મંદિરોમાં શનિ અભિષેક, નવગ્રહ શાંતિપાઠ, શનિ કથા તેમજ શનિદેવની આહુતિ, યજ્ઞ વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું। પાલનપુર ખોડાલીમડા ખાતે આવેલ શનિદેવ મંદિરે આજે શનિદેવને પ્રસન્ન કરવા શનિ ભક્તોની લાઈનો લાગી હતી। શનિદેવ ન્યાયપ્રિય અને ભક્તોને અભયદાન આપનારા દેવ મનાય છે। આ શુભ દિને શનિદેવને રીઝવવા યજ્ઞ યોજાયો હતો અને શનિ ભક્તો યજ્ઞના દર્શન કરી પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી। અહીંયા આપણે પ્રાચીન કાળની અંદર ખોડાલીમડા વિસ્તાર છે। અહીંયા ખોડાલીમડા વિસ્તારની અંદર ખોડો લીમડો હતો, એ ખોડો લીમડો પડી ગયો હતો અને ત્યાં ખોડિયાર માતાનું મંદિર બનાવ્યું હતું। બયા ભાવ ભક્તજનો અહીંયા ખોડિયાર માતાના દર્શન કરવા માટે પણ આવે છે અને અહીંયા બાજુમાં એક અવાવર કૂવો પડેલો હતો। એ કૂવાની અંદર ભક્તજનોએ અહીંના શનિદેવના યુવક મંડળ અને સ્થાનિક રહીશોએ કૂવાને સાફ કરી અને તેની ઉપર શનિદેવની સ્થાપના કરેલી છે અને લોક જાગૃતિ માટે અહીંયા શનિદેવના પ્રચાર માટે અને લોકોની પનોતી દૂર થાય અને લોકોને શનિદેવના કષ્ટ દૂર થાય એના માટે અહીં શનિદેવના મંદિરે લોકો ખૂબ દર્શન કરવા માટે આવે છે। અહીંયા આજે બહુ મોટામાં મોટો દિવસ શનિદેવનો કહેવાય છે। અહીંયા શનિ અમાવસ્યા આજે કહેવાય છે। આજે વૈશાખ વદ અમાવસ જે શનિ અમાવસ્યાના દિવસે જાણીતી છે અને આ શનિ અમાવસ્યાના દિવસે લોકો અહીંયા પાલનપુરમાંથી બહારથી ઘણા બધા લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે અને શનિદેવની કૃપાથી, શનિદેવના પ્રસાદથી લોકોને મનવંચિત ફળની પ્રાપ્તિ થાય છે। અહીંયા આજે યજ્ઞનું આયોજન કરેલું છે, પ્રસાદનું આયોજન કરેલું છે અને દરેક ભક્તજનો શનિદેવના પ્રસાદ અને દર્શનનો લાભ બહુ જ સારી રીતે લે છે અને શનિદેવના આશીર્વાદ લોકોને પ્રાપ્ત થાય એવા શનિદેવના આશીર્વાદ પણ લોકોને મળે છે। બોલો શ્રી શનિ મહારાજ કી જય। વૈશાખ વદ અમાવસને શનિ અમાવસ તરીકે ઉજવવામાં આવે છે। જો કે આજે શનિ અમાવસે શનિવારનો મહાયોગ સર્જાયો હતો, જેને લઈ વિવિધ શનિ અને હનુમાન મંદિરો ખાતે હોમ હવન સહિતના ધાર્મિક પ્રસંગો યોજાયા હતા। આજે શનિ અમાવસ નિમિત્તે પાલનપુરના સુપ્રસિદ્ધ હનુમાન ધામ શ્રી કંથેરિયા હનુમાન મંદિર ખાતે પરમ પૂજ્ય મહંત શ્રી સિપરાગીરીજી મહારાજના સાનિધ્યમાં યોજવામાં આવ્યો હતો। શ્રી કંથરિયા હનુમાન મંદિર પાલનપુર નવાબ શાસનમાં બનેલું તાલીમ મોહમ્મદ ખાન સાહેબના સમયનું મંદિર ઘણા વર્ષોથી હનુમાન જયંતિના ઉત્સવ થતા આવ્યા છે તથા શનિ જયંતિ પણ ઉજવાઈ રહી છે। આજે ઘણા વર્ષો પછી શનિવારના દિવસે શનિ મહારાજની જન્મજયંતિ ઉજવાઈ રહી છે। એ નિમિત્તે આખા શહેરને આમંત્રણ આપેલું છે। પંચમુખી કંથરિયા હનુમાન ગૌસેવા ટ્રસ્ટ, કોટેશ્વર મહારાજ, કોટેશ્વરજી મહારાજની સેવા ટ્રસ્ટે ગૌશાળા નિમિત્તે આ શનિ જયંતિ ઉજવાઈ રહી છે। આજનો દિવસ બહુ ઉત્તમ છે। શનીશ્વર મહારાજ की આજે વૈશાખ વદ અમાસ અને શનિવારના દિવસે શનીશ્વર મહારાજની જન્મ જયંતિ છે। આજે ભારતભરમાં કોઈ એવું મંદિર ના હોય જ્યાં હનુમાનજી મહારાજના, શનિ મહારાજના નાના મોટા યજ્ઞાદિ કર્મો ન થતા હોય। શનિ એ સૂર્ય પુત્ર છે। શાસ્ત્રમાં શનિ મહારાજનું પ્રધાનત્વ વિશેષ ગણ્યું છે નવે નવગ્રહોમાં। જ્યારે શનિ મહારાજની નાના મોટી પનોતીનો પ્રારંભ થાય ત્યારે જીવનમાં એ ન્યાય ક્ષેત્રનું શનિ મહારાજ કામ કરે છે। કર્મને આધીન મનુષ્યને ફળ એનું પ્રાપ્ત થાય છે। આજના દિવસે યજ્ઞ તલના તેલથી અભિષેક કરવાથી, કાળા અડદ દ્વારા ભગવાનની પૂજા અર્ચના કરવાથી, હોમ કરવાથી મનુષ્યના જીવનમાં આદિ વ્યાધિમાંથી મુક્ત થાય છે। અહીંયા કંથરિયા હનુમાન મહારાજના સાનિધ્યમાં આજે વિશેષ શનિ મહારાજનો મહાયજ્ઞ તેમજ ભજન કીર્તન રાખવામાં આવ્યું છે પૂજ્ય સિપરાગીરી બાપુના સાનિધ્યમાં। તો દરેક ભાવિ ભક્તો આજે અહીંયા લાભ લે છે અને દર શનિવારે અહીંયા કેટલી પણ પબ્લિક આવે છે। કલિકાળમાં શનિ મહારાજના મંદિરો ઘણા ઓછા છે ભારતભરમાં, પણ છતાં જે મંદિરમાં શ્રદ્ધા, ભક્તિ, પ્રેમ, વિશ્વાસથી સેવક સંકલ્પ લઈ જાય એના ઈશ્વર સંકલ્પ શનિ મહારાજ પરિપૂર્ણ કરે છે। શનિ અમાસ નિમિત્તે કંથેરિયા હનુમાન મંદિરે યોજાયેલ શનિ મહારાજના યજ્ઞમાં ભૂદેવોના મંત્રોચ્ચાર વચ્ચે ભક્તોએ આહુતિ આપી ધન્યતા અનુભવી હતી। જોકે આજના પાવન પર્વે શનિ મહારાજની કૃપા મેળવવા માટે ભક્તોએ હનુમાન દાદા તેમજ શનિ મહારાજના દર્શનનો લાવો લીધો હતો। જ્યારે કંથેરિયા હનુમાન મંદિર પરિવાર દ્વારા ભક્તો માટે ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેનો ભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો। ડીસા તાલુકાના ભોયણ ગામે થયેલ શનિ મહારાજના મંદિરે આજે શનિ જન્મોત્સવની ભારે ધૂમધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી।
આજે શનિ જયંતિ હોય ભોયણ ગામે આવેલ શનિધામે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જામી હતી, જ્યાં ભક્તોએ શનિદેવના દર્શનનો લાહવો જાણ્યો હતો. જોકે આજના શનિ જન્મોત્સવ પ્રસંગે મંદિર પરિસરમાં શનિ મહારાજનો યજ્ઞ યોજવામાં આવ્યો હતો, જેમાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ભક્તોએ યજ્ઞમાં આહુતિ આપી હતી. આમ આજે શનિવારના દિવસે શનિ જન્મોત્સવનો આયોગ સર્જાતા ઠેર ઠેર શનિ મંદિરો ખાતે હોમ હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. પાલનપુર શહેર હરિપુરા વિસ્તારમાં લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ શહેરી આરોગ્ય કેન્દ્રને વહીવટી સંકલનના અભાવે મોટાભાગે ખંભાતી તાળા લટકેલા જોવા મળે છે, જેને લઈ આ વિસ્તાર કેન્દ્રની સેવાનો લાભ મળી શકતો નથી. સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે ઠેર ઠેર દવાખાના શરૂ કરવામાં આવ્યા છે, જેમાં પાલનપુરમાં પણ લોકોને આરોગ્યની સેવા મળી રહે તેવા હેતુથી શહેરના હરિપુરા વિસ્તારમાં 2 વર્ષ અગાઉ લાખો રૂપિયાના ખર્ચે આધુનિક શહેર આરોગ્ય કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેને લઈ હરિપુરાના રહીશોમાં ખુશાલી વ્યાપી જવા પામી હતી. જોકે લોકોના મુખ પર આ ખુશી થોડા સમય બાદ ઓસરી જવા પામી હતી, કેમ કે આ દવાખાનામાં સ્ટાફ તો મૂકવામાં આવ્યો છે, પરંતુ આ દવાખાનાના સરકારી કર્મચારીઓને જાણે લોકોની સેવા કરવામાં રસ નથી કે પછી ફરજમાં ગુલ્લી મારવાની ટેવ પડી છે, જેના કારણે દિવસ દરમિયાન મોટાભાગે આ દવાખાનું બંધ હાલતમાં જોવા મળે છે. જોકે આજે સંપૂર્ણ ન્યૂઝની ટીમે હરિપુરા વિસ્તારની મુલાકાત લીધી હતી, જેમાં સરકારી દવાખાનાને 3 ખંભાતી તાળા લાગેલા જોવા મળ્યા હતા. જોકે આ બાબતે સંપૂર્ણ ન્યૂઝે સ્થાનિક લોકોની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં લોકોએ દવાખાનાને માત્ર શોભાનો ગાંઠિયો ગણાવ્યું હતું. ઇબ્રાહિમ દવાખાનું બનાવવા આવ્યું છે તો આ લોકો ખોલતા નહીં ટાઈમસર, અને માણસોને ખૂબ તકલીફ પડે છે. ડૉક્ટર આવે છે? ડૉક્ટર આવતા નથી, ટાઈમસર આવતા નથી. કેટલા સમયથી દવાખાનું બનાવ્યું? તો 2-4 દિવસથી બનશે. આવે તો બિચારા ગરીબ માણસોને રાહત મળે ને સારી દવા થાય, એ પ્રમાણે બિચારાને બધાને સારું થાય. એટલે ખાસા ટાઈમથી દવાખાનું બનેલું છે અને અમુક ટાઈમ પર સર અહીં ગાડી આવે છે અને અમુક ટાઈમ પર નહીં આવતા અને લગભગ લાખો કરોડો રૂપિયાની દવા અંદર પડી છે અને દર્દીઓ કેટલાય વારંવાર પાછા જતા રહે છે અને નયા નાખી બિચારા આવે છે, નયા નાખી જતા રહે દર્દીઓ. અને અમુક ટાઈમ પર આ દવાખાનું કમસે કમ ને સવારે 8 વાગ્યાથી લગાવી 9 વાગ્યાથી લગાવી 12 વાગ્યા સુધી ખોલવાનું હોય, એની જગ્યા પર અત્યારે 1-1.5 કલાક માટે ડૉક્ટરો આવે છે અને પછી જતા રહે, કલાક માટે જ આવે છે. અને સાંજે તો બિલકુલ ખોલતા નથી, અને સાંજના માટે બી દવાખાનું છે પણ સાંજે બી નહીં આવતા આર્યા કોઈ બી ડૉક્ટરો કોઈ. લોકોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે 2 વર્ષથી બનાવેલ આ દવાખાનું મોટા ભાગે બંધ રહે છે, જેને લઈ હરિપુરા વિસ્તારના ગરીબ લોકોને બીમારી વખતે ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. ત્યારે આરોગ્ય તંત્ર આ દવાખાનું રાબેતા મુજબ શરૂ કરાવે તેવી માંગ કરી હતી. આમ સરકારના આરોગ્ય સુખાકારીના અભિગમને સાર્થક કરવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર હરિપુરાના શહેર આરોગ્ય કેન્દ્રની અનિયમિતતા સામે સતર્કતા દાખવે તે જરૂરી છે. ડીસા અને કાંકરેજ તાલુકામાં ખેતી રક્ષણ માટે હથિયાર ધરાવતા હથિયાર ધારકોએ લાયસન્સ રિન્યુ નહીં કરાવતા 65 હથિયાર ધારકોના લાયસન્સ રદ કર્યા છે, તેમજ હથિયારોને નજીકના પોલીસ મથકમાં જમા કરાવી દેવા ડીસા નાયબ કલેક્ટર દ્વારા નોટિસો ફટકારવામાં આવતા હથિયારના સમયસર રિન્યુ ન કરાવનાર હથિયાર ધારકોમાં દોડધામ મચી ગઈ હતી. નાયબ કલેક્ટર બી.કે. પટેલે લાયસન્સ રિન્યુ કરાવનાર 28 હોટલ અને ગેસ્ટ હાઉસોના લાયસન્સ પણ રદ કરી દીધા છે. ડીસા અને કાંકરેજ તાલુકામાં ખેતીના રક્ષણ માટે હથિયાર ધરાવનાર ખેડૂતોની સંખ્યા મોટી છે. જોકે મોટાભાગના હથિયાર ધારકો હથિયારનું લાયસન્સ દર વર્ષે રિન્યુ કરાવવામાં લાપરવાહી દાખવતા હતા. લાયસન્સ રિન્યુ કરાવવામાં લાપરવાહી દાખવનાર 65 હથિયાર ધારકોના લાયસન્સ ડીસા નાયબ કલેક્ટર બી.કે. પટેલ દ્વારા શસ્ત્ર અધિનિયમ 1959 ની કલમ 17 મુજબ રદ કરી પોતાના હથિયાર સંબંધિત પોલીસ મથકમાં જમા કરાવી દેવા માટે નાયબ કલેક્ટર દ્વારા તમામ હથિયાર ધારકોને નોટિસ આપી જાણ કરવામાં આવી છે. નાયબ કલેક્ટરના હુકમથી જે હથિયાર ધારકો નારાજ હોય તેઓ શસ્ત્ર નિયમ 1962 ના નિયમ 55 અને 1959 ની કલમ 18 હેઠળ, નિયમ 1962 ના નિયમ 50 હેઠળ 005 પોલીસ 104 હથિયાર અધિનિયમ હેઠળ ₹100 ચલણ બેંકમાં જમા કરાવી ચલણની પહોંચ સાથે બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટને હુકમની તારીખથી દિન 3 માં આપી કરી શકશે. આ ઉપરાંત નાયબ કલેક્ટર બી.કે. પટેલ દ્વારા હોટલો તેમજ ગેસ્ટ હાઉસોના લાયસન્સ રિન્યુ નહીં કરાવનાર 28 હોટલો તેમજ ગેસ્ટ હાઉસોના લાયસન્સ પણ મુંબઈ પોલીસ અધિનિયમ સને 1951 મુંબઈના 22 માની
જોગવાઈ મુજબ રદ કરી દેતા હોટલ અને ગેસ્ટ હાઉસોના સંચાલકોમાં ફફડાટ મટી જવા પામ્યો છે. આ હુકમથી નારાજ થનાર સંચાલકોએ જિલ્લા મેજિસ્ટ્રેટ બનાસકાંઠા પાલનપુર 22/6/90 થી પ્રસિદ્ધ કરેલ નિયમોના નિયમ 10 હેઠળ ₹50 ફી 0070 OAS સદરે ભરપાઈ કરી ચલણની નકલ સાથે જિલ્લા મેજિસ્ટ્રેટ બનાસકાંઠા પાલનપુરને હુકમની તારીખથી દિન 30માં અપીલ કરી શકશે. આમ નાયબ કલેક્ટર બીકે પટેલે ઓચિંતો સપાટો બોલાવી રિન્યુ નહીં થયેલ હથિયારો અને હોટેલ ગેસ્ટ હાઉસોના પરવાના રદ કરી દેતા દોડધામ મચી જવા પામી છે. પાલનપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે યુવાન નેતા હસમુખભાઈ ભટિયારે જ્યારથી ચાર્જ સંભાળ્યો છે ત્યારથી તેમણે પાલનપુર નગરને સાફસૂથરું બનાવવા સફાઈ ઝુંબેશને પ્રાધાન્યતા આપી છે. ત્યારે પાલનપુર પાલિકાના વિવિધ વિસ્તારોમાં સફાઈ કાર્યમાં બેદરકારી દાખવનાર 60 જેટલા સફાઈ કામદારોને પાલિકા પ્રમુખ હસમુખભાઈ ભટિયારે નોટિસ આપી ખુલાસો માંગ્યો છે. જોકે હસમુખ ભટિયાર પાલનપુરને ગ્રીન સિટી ક્લીન સિટી બનાવવાની નેમ વ્યક્ત કરી રહ્યા છે. વળી આગામી ચોમાસામાં પૂર્વ પ્રી મોન્સૂન પૂર્વે તેમણે શહેરને સ્વચ્છ બનાવવાના અભિગમ સાથે 60 સફાઈ કામદારોને નોટિસ આપી ખુલાસો માંગતા સફાઈ કર્મીઓમાં ફફડાટ વ્યાપી જવા પામેલ છે. આમ શહેરને સ્વચ્છ બનાવવામાં બેદરકારી દાખવનાર સફાઈ કામદારો સામે નોટિસનું શસ્ત્ર ઉગમવામાં આવતા પાલિકા કર્મીઓ ભારે ફફડાટ વ્યાપી ગયો છે. દિયોદર તાલુકાના ડુચકવાડા ગામના એક બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી ટીવી, દાગીના સહિત અંદાજે ₹1 લાખના સરસામાનની ચોરી કરી જતા ચકચાર મચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ દિયોદર તાલુકાના ડુચકવાડા ગામના અરવિંદભાઈ કીર્તિલાલ શાહ તારીખ 1 જૂનના રોજ પોતાના પરિવાર સાથે નવસારી ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હતા. ત્યારબાદ ગત રોજ પરત ફરતા તેમના મકાનમાં દરવાજાનું તાળું તૂટેલું હતું. આથી ઘરમાં જઈ જોતા ઘરનો સરસામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો. તેઓએ તપાસ કરતા એક કલર ટીવી, એક રેડીમેડ કાપડનું પાર્સલ, 2 સોનાની વીંટી, 1 સોનાનો દોરો, 2 ગોળના રવા, 1 તેલનો ડબ્બો તથા તાળા અને કાંસાના વાસણો સહિત અંદાજે ₹1 લાખની ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ આ અંગે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2013માં લેવાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉત્તર બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત માધ્યમનું પરિણામ 3 જૂનના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. હવે આગામી 8 જૂનના રોજ માર્કશીટનું વિતરણ કરવામાં આવનાર છે, જેમાં રાજ્યની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યોએ તારીખ 8 જૂનના રોજ સવારે 10 થી 4 કલાક દરમિયાન જિલ્લા વિતરણ કેન્દ્રોની પોતાની શાળાના પરિણામો મેળવી વિદ્યાર્થીઓ વિતરણ કરવાનું રહેશે. વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહમાં ઊંચું પરિણામ આવ્યા બાદ માર્કશીટ મેળવવા માટે ખૂબ જ ઉત્સુક બનેલા છે. નવા ધારાધોરણ મુજબ પરિણામ જાહેર થયાના દિવસે હવે માર્કશીટ આપવામાં આવતી નથી, જેથી વિદ્યાર્થીઓની 2-3 દિવસના ગાળા બાદ માર્કશીટ આપવામાં આવે છે. 8મી જૂનને લઈને વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓ પણ ઉત્સુક છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. બનાસકાંઠામાં શનિ જન્મોત્સવની ધામધૂમપૂર્વક કરાઈ ઉજવણી. પાલનપુરમાં કંથેરિયા હનુમાન તેમજ શનિદેવ મંદિરે યોજાયો હોમ હવન. પાલનપુરના હરિપુરા વિસ્તારમાં શહેરી આરોગ્ય કેન્દ્ર બન્યું શોભાના ગાંઠિયા સમા. આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ ફરજમાં ગુલ્લી મારતો હોય દવાખાનું મોટા ભાગે રહેશે બંધ. ડીસા નાયબ કલેક્ટરનો સપાટો લાયસન્સ રિન્યુ કરાવવામાં બેદરકારી દાખવનાર 65 હથિયાર ધારકો અને 28 હોટલોના લાયસન્સ કર્યા રદ. 13 જૂને ધોરણ 10 SSC બોર્ડની પરિણામ થશે જાહેર. વિદ્યાર્થીઓ વેબસાઇટ અને SMS થી પરિણામ જાણી શકશે. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.